નામ નીનામા દીપક. મારી કંપનીનું નામ છે ડંકન એન્જિનિયરિંગ. અમે આ બિઝનેસ 2017 થી વીએમસી અને સીએનસી મશીનથી સ્ટાર્ટ કર્યો હતો. આજે લગભગ 7-8 વર્ષ ઉપર થઈ ગયા છે. જ્યારે શરૂઆત અમે કરી ત્યારે એક જ મશીનથી સ્ટાર્ટ કર્યું હતું. ધીમે ધીમે વર્ષ 2 વર્ષ જતા મશીનનો એક મશીન એડ કરતા આજે અમારી જોડે 2 સીએનસી મશીન, 1 વીએમસી મશીન, લેથ મશીન, ડ્રિલિંગ મશીન અને બાકી જે મેન્યુફેક્ચરિંગમાં કામમાં આવતા લગભગ 7-8 મશીન બીજા છે અમારી જોડે. હવે શરૂઆતમાં જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે આ એક રિપોર્ટ બનાવવા માટે મીન્સ કે ઇન્વોઇસ બનાવવા માટે અમારી જોડે આવા કોઈ સોફ્ટવેર નહોતા. ત્યારે શરૂઆતમાં અમે એક્સેલથી આ કામ ચાલુ કર્યું હતું. એક્સેલમાં રિપોર્ટ બનાવતા હતા, મેન્યુઅલી બનાવતા હતા. એના પછી જેમ જેમ કસ્ટમરની ડિમાન્ડ કયો અથવા નવી ટેકનોલોજી એડ થતી ગઈ એમ કયો તો એ પ્રમાણે અમે ફરીથી સોફ્ટવેર પર અમે આગળ વધવાનું ચાલુ કર્યું. પહેલા શરૂઆતમાં બીજા 1-2 અલગ કંપનીના સોફ્ટવેર હતા. પછી અમારા એક બીજા ક્લાયન્ટ થ્રુ મેસેજ પાસ થયા અમારી જોડે કે ભાઈ સ્વાઇપ જે છે સોફ્ટવેર એ સારું સોફ્ટવેર છે. એટલે એ સોફ્ટવેર ઉપર પછી અમે લગભગ 4 વર્ષથી આ સોફ્ટવેર હું યુઝ કરું છું. અમારા મેઇન મેન્યુફેક્ચરિંગની અંદર એક તો કસ્ટમર હોય અને વેન્ડર હોય. તો અમે જે મટીરિયલ લાવીએ છીએ એ પરચેઝનું અને કસ્ટમરને તૈયાર પ્રોડક્ટ આપીએ છીએ ત્યારે એ અમારે એમને બિલ અથવા ઇન્વોઇસ જે આપવું પડતું હોય છે એ આ સ્વાઇપ સોફ્ટવેર થ્રુ અમે આપીએ છીએ. આ સ્વાઇપની અંદર બધી જ ફેસિલિટી છે, જેમાં પરચેઝ, સેલ, એક્સપેન્સ, પછી અને મેઇન જે છે એ જીએસટી રિપોર્ટ. અને એ રિપોર્ટની અંદર અપ ટુ ડેટ 1 દિવસથી માંડીને 1 તારીખથી માંડી અને 30 તારીખ સુધીનો બધો જ ડેટા 1 ક્લિકમાં મળી જાય છે. એટલે આ જે સ્વાઇપનું સોફ્ટવેર છે એ એકદમ યુઝર ફ્રેન્ડલી છે. નવો આવનાર વ્યક્તિ અથવા સ્ટાફમાં નવો કોઈ મેમ્બર એડ થાય છે તો એને બી ઓછા સમયની અંદર આપણે એને શીખવાડી શકીએ છીએ. મેં તમને પહેલા જેમ કીધું હતું એ પ્રમાણે સ્વાઇપ જે સોફ્ટવેર જે છે એ એકદમ યુઝર ફ્રેન્ડલી છે. નવા ફ્રેશર માટે ઉપયોગ કરવો એકદમ ઇઝી છે. મેં શરૂઆતમાં જ્યારે અલગ સોફ્ટવેર વાપરતા હતા એના પછી આ સોફ્ટવેર જ્યારે લગભગ 4 વર્ષથી વાપરવાનું ચાલુ કર્યું એના પછી દરેક ડેટા સંપૂર્ણપણે ડેસ્કટોપ પર કેવો કે લેપટોપમાં યુઝ થઈ જાય છે. પણ ઘણીવાર શું થાય કે આપણે ઓફિસની બહાર હોઈએ ત્યારે આ એપ મોબાઈલથી પણ વાપરી શકાય છે. એટલે તમારું કામ ક્યાંય અટકતું નથી અને એકદમ યુઝર ફ્રેન્ડલી છે ફરીથી. અને ફ્રેશર માટે ખરેખર બહુ જ સારું સોફ્ટવેર છે.